શેર બજારમાં 15 દીમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. હું વાત કરે 15 દીમાં 20 લાખ રૂપિયા, 15 દીમાં 20 લાખ રૂપિયા. મેં રોક્યા હતા કેટલા? 8 લાખ. આપણને તેમ હરખ હોય ને, વાત અધૂરી હોય પણ એની મીઠાશ છે, એની મજા છે, અમુક વસ્તુનો આનંદ હોય. આવો પધારો. જુનાગઢમાં એમની કપડાની દુકાન બહુ સારી હાલે, ફેશન સ્ટ્રીટ. આશીષ સારું સારું, મારો મહાદેવ તમે 10 દુકાનો કરે. જેને આપ્યા હોય પાછા દઈ દે. આશીર્વાદ હવે આ સમયમાં કળિયુગમાં એવા જ દેવાના. 100 વર્ષના હતા પણ હું ધક્કા ખાવા નકરા. તમે જેને પૈસા આપ્યા એ પાછા દઈ દે એવા આશીર્વાદ આપો. 365 દી ઉજાગરા નો રે, મજા કરો, આનંદ કરો. હૃદયના ખૂણામાં ક્યાંક ને ક્યાંક મજા હોય છે મારા વાલા. આ દેવની કઈક કૃપા હશે ને આ પરંપરા અહીંયા હાલી આવી અને અહીં બેઠા હોય, તમે ખાલી ચહેરા જોવો ને તોય તમને ઉત્સાહ આવે. શું કામ? જગ્યાનો પ્રભાવ હોય. આ ભજનની ભૂમિ તપની ભૂમિ છે એટલે મજા આવે છે. પ્રોગ્રામ બધે થાય થયો, ઓલ ઓવર બધે પ્રોગ્રામ થતા હશે, પણ જે વિચાર્યું જ નથી ને એની મેળે મેળે ઉગીને બોલવામાં આવતું હોય અને તમને મજા આવતી હોય તો એનો મતલબ એ કોઈ કલાકારની તેવડ નથી, એની કોઈ હોશિયારી નથી. આ એ જગ્યાનો પ્રભાવ. ને કે લ્યો અમને ઘેરે 5 જણા છે, કોઈ સાંભળતું જ નથી મને. મૂળ 5.5 જણા નથી સાંભળતું કોઈ. એકા બીજા બધાને એમ છે ને એમ. હા ભગવાન લઈ લે બધું. હવે વારો આવ્યો જ છે, પછી મૂકવાનું થોડું હોય. ઈશ્વરની કૃપા છે, વારો આવી ગયો. નકર તમે વારા જ નથી આવતા. બહુ ઊંડો ઘા છે, વારા જ નથી આવતા. વાંચી સાળ ખેસે ખીસું હોરું નીકળે, ફાટી જાય ગયો. બોલો બસ કરો, બોલવા દ્યો. હવે હું અમુક જગ્યાએ હું સાંભળતો કે દાંત ન કાઢતો હોય ને મિત્ર ન કરવો, દાંત ન કાઢતો હોય ને પાસે ન બેવું નહીં. એ સતયુગની વાતો હોય છે કદાચ, મને નથી ખબર. પણ કળિયુગમાં દાંત ન કાઢતો હોય એની પાસે બેહો, એને ખંભે હાથ મૂકો. હપ્તો સૂકી ગયો 3% વાળાની ભીં છે કઈ, એને એ પૂછવાની જરૂર છે. દાંત હું કામ નથી કાઢતો તું, એને પૂછો. જરૂર છે આ સમયની અંદર. હવે બધા એવું એમ કે હવે આ દુનિયામાં સારું માણસ નથી મળતું. કોઈ ત્યાં પાછું આવેલું જતું હોય, 2 વ્હીલ લઈને કૂતરું હતું ન્યા પાટ મને જોયું, આપણો ઘા ન પગે. પણ આમાં આ સુરવીરતા છે. હુતેલા કૂતરાને પાટા મારીને નીકળી જતા હોય ને એ પાછા એમ કહે છે કે દુનિયામાં સારો માણસ નથી. આ વડીલોએ જે તો એ સમયે હજી અમુક પરંપરાઓ આપણી માવડિયું બેઠ્યું છે ને ત્યાં સુધી હજી હચવાણી. પહેરવેશ હચવાણો માવડિયું પાસે. મને તો ગમે. અમુક કે અમુક હુરાપુરા દાદા હોય ને ધૂણતા હોય ને એટલે વવારું પૂછવા આવે. આદમી એમ બેઠા હોય ને કે દાદાને પૂછો લાજ કાઢવાનું રાખી મૂકી દે. બિચારી માવડિયું ગૌડી ડોસ્યું હોય ને એને ન ગમે, એને એની જિંદગી કાઢી નાખી હોય. દાદાને પૂછો ખરા લાજ રાખી કે ન રાખી. અત્યારે મોડર્ન વહુ આવી ગઈ છે, શું કરવું? દાદા પૂરા દાદા, લાજ રાખજો, નકર લાજ વગર ના કર નાખાય. થયું છે એવું. આ 400 આપણે બગડ્યા નથી કોઈ. આપણી પાસે આવા લોટકા શાસ્ત્રો છે. વિચાર તો કરો. દુનિયાને જદી ખાવાની ખબર નહોતી પડતી તેથી પણ અહીંયા મહાભારતનું યુદ્ધ ખેલી લીધું હતું. આ ભારત તોય અમુક નવી પેઢી એવું કે શું છે ભારતમાં, ખાય પીવે મોટા થાય, અહીંયા કાયમ બીજા ના આવે. જવું જોઈએ, નામ રોશન કરો. પણ એમ કે છે કે ભારતમાં શું છે, અહીંયા તો ખાલી એક જ ટકોર. ભારતમાં શું છે એવું કરતા વાળા વ્યક્તિઓને એટલું કેવું છે કે નાસા કંપની જ્યારે અહીંથી રોકેટ લોન્ચ કરે ને એને ભારતીય પંચાંગની જરૂર પડે છે, તો ત્યાં જઈને પૂગે છે. એને કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષની ખબર જ નથી દુનિયાને. વદ અને સુદની કઈ ખબર જ નથી, સીધી વાત.
એને અંજવાળી નો મંધરવી નો એની ખબર જ નથી. એ અહીંયા છે. અમુક વડીલોને મને વંદન કરું છું, અમુક વડીલોને વંદન કરું, અમુક નહીં વડીલોને વંદન કરું. બે પ્રકારના વડીલો ત્યાં છે. અમારું કદાચ નજર હોય અને કદાચ હું બોલું ને કદાચ ખોટું લાગે તો મને માફ કરજો, મેં જોયેલું છે. ઘણા એવું કહેતા અમારા છોકરા અમારા કયામાં નથી. અને પાછા અમુક એવા કે મારો છોકરો ગમે એટલા ઊભો હોય, 50 જણા કેમ નથી તો એ મારો છોકરો કહી દે, ગમે એને કહી દે તો 30 વર્ષનો થવા દે, કા એ તને કહી દે. સહજ છે ને આ. હું કેવું ક્યાં કેવું, અહીંયા આ બેઠેલા બધાને ખબર. સૌ પ્રથમ જો રાધે રાધે કરતા શીખવાડ્યું હોય ને તો આપણી બાઈએ આપણને શીખવાડ્યું. કાખમાં એક કાખમાં નાખ્યું હોય, એક બે ધોળ્યા જતા હોય, એક વાહે હાળોટતું આવતું હોય. દાંત કાઢવાની વાત નથી. અહીંથી જે કાંઈ બોલો એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. જેટલું પણ બોલા હે એટલું અહીંથી હળવું આવશે, હલકું નહીં આવે. એક કાખમાં નાખ્યું હોય, બે મોર જોડ્યા જતા હોય, એક આળોટતું આવતું ને એક ઓલી સાલ ખેંચી નામ લઈ જતું, માયા ટીકડા ગાવા કાટા મીઠા ટીકડા. સંયુક્ત કુટુંબ હતા, 5 ભાઈઓ ભેગા હતા. 9ના સણતર ને 12ના સણતરની કોઈ સુવિધા જ નહોતી. ઈ બધા આમ રામજી મંદિરે લઈ જાય, બા થોડોક વધારી ગયો, રામજી મંદિરે લઈ જાય અને બા આમ લાઈનમાં બેહારે ને બા બિચારા કહેતા રાધે રાધે રાધે. અમે પાછા એવા હતા, કેવું વાલું લાગતું તું મોહિતભાઈ. ગમે આ સંભારી છે તોય ગમે છે તો વિચાર તો કરો. એને હું હાચવી રાખ્યું છે ને આઈ એમ સોરી, હજી માફ કરજો મને. આપણા વડીલોને ખરેખર ધન્યવાદ દેવા પડે. આ જેટલા પાળિયા આપણા હુરાપુરા છે ને એને ધન્યવાદ, એને નમસ્કાર એટલા માટે કરવા પડે કે 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવાવીને રાજ કરીને વી ગયા ને છતાંય આપણે જો ભાગવત સપ્તાહો બિહારી શકતા હોય, રામકથાઓ બિહારી શકતા હોય, ધર્મની ધજાઓ ચડાવી શકતા હોય ને તો એને પ્રણામ કરવા પડે કે એને કેટલું સહન કર્યું હતું તે મને તમને અહીં પુગાડ્યા. બે સોપડી ભણી જાય લહુરી તો કે લે દાદા ન ખબર પડે. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બે હાથ જોડીને નમસ્કાર કરતા બાએ શીખવાડ્યું, નગારું વગાડતા બાપે શીખવાડ્યું. અવાજ આવો તો મારો દીકરો કે ધબિંગ ધબિંગ કરો, અવાજ જ આવો તો વગડે હું નહીં વગડે, એ બધું બાપે શીખવાડ્યું. ચરણામૃત લેતા માએ શીખવાડ્યું, જમણો હાથ બેટા આગળ ધરો, ડાબો હાથ નીચે ધરો, તુલસી પત્ર ગાયનું દૂધ ગળ્યું આંખે અડાડો. અમુક સવણામત કોને શીખવાડાય એને ગોતો, કેમ કે આ આપણને કોઈ નહોતું શીખવાડ્યું ને આવી ગયું. અમારે બાપુ અમે અમુક ખરેખર અમે અમુક પગથિયા ચડીએ ને, એ પગથિયા ચડ્યા પછી અમારે એવા શબ્દોનો ને એવા સવાલોનો અમારે સામનો કરવો પડે છે. 800 કિલોમીટર ગાડીમાં કાપ્યા હોય, ગાડીમાં કેવીક નીંદર આવે. એ ઢહડાય ઠેઠ ત્યાં પૂગ્યા હોય, પ્રોગ્રામ કરવાનો સ્ટાર્ટિંગ હોય, ફ્રેશ થઈને અમે જબ્બા પહેરીને ઉપર ચડી જાય, આંખું થઈ ગઈ હોય લાલ, ભાવ મજા કરે. શું કે ખબર, મારો દીકરો 2-3 નાખીને બેઠો હોય તો જ મજા કરવાના, એટલે આપણે ઘેરે નથી મજા આવતી. રાઉન્ડ ફેલ જાય શું કે એક વાર લેવો બીજી વાર ખર્ચો દે આમાં કઈ બોલો થાકી ગયો છે એટલે કદાચ નો રાઉન્ડ ગયો હોય હારો, એને હોય 100% દેવું જ હોય, પણ અંદરથી ઉગવું જ હોય ને પાછું. હું કામ? તમારી વાહ હોય ને કલાકારની હવા હોય, કેટલું હાંકવું કેટલું ન હાંકવું તમારી વાહ ઉપરથી અમને ખબર પડે. તમે પછી આમ પથ્થુની જેમ હદડ થઈને બેસી ગયા હોય, અદબ વાળીને કાકો ભત્રીજો બે બાજુમાં બેસી ગયા હોય, ભત્રીજો ઉલળીને દાંત કાઢતો હોય, કાકો આમ જ બેઠો હોય પથ્થુની જેમ હદડ થઈને. બોલો ભત્રીજો પૂછે દાંત કાઢો, મેં કોઈ દી ઘેરા દાંત નથી કાઢ્યા, થાય સમૂહમાં આપણે શું કામ કાઢવા જોઈએ? મેં તાર કાંઈ કે હમ કોઈ દી દાંત કાઢ્યા, જિંદગી વી ગઈ મારી જિંદગી, સમૂહમાં દાંત નથી કાઢ્યા આપણે શું કામ દાંત? આ મારા દીકરા રૂપિયા રે, હા કા મૂકો, તમને શું ખબર હોય? બોલો યોગામાં શું કરો? એ ચહેરા ઉપર સ્માઇલ રાખજો, ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત,
આ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. ચહેરા ઉપર સ્માઇલ રાખજો. ચહેરા ઉપર સ્માઇલ રાખી છે, ફોટો વાળો ફોટો પાડે છે ને તો છોકરાઓને હરખ થાય કે બાપુજીનો આવડો ફોટો મઢાઈ લે. પણ બાપુજી નેણ સડાવીને જ બેઠો હોય તેમાં ફોટો હું વારો આવે. દાંત કાઢી લેવા. નમસ્કાર કરતા, જય શ્રી કૃષ્ણ કરતા બધું આપણી માએ આપણને શીખવાડ્યું. આ 30 વર્ષમાં મને ફરક એટલો લાગ્યો, એ ફરક મારામાં આવ્યો છે. હું કઈ બહુ મોટો તત્વજ્ઞાની દીકરો નથી, હું કઈ નથી લઈને બધું બેઠો કે મને બધી ખબર જ પડે. નહીં, મારી માં હુજાડે, મારો ઈશ્વર હુજાડે, એ મને ખબર પડે. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. 400 રૂપિયાના ફિલ્મ જોઈ આવ્યા, ત્યાંથી ન હોય એવું હું શીખી આવ્યા. મને માફ કરજો, કેમ કે જ્યારે ભારતીય સંસ્કૃતિને હું તમે રાષ્ટ્રને પ્રેમ કરતા હતા ને ત્યારે એવા ફિલ્મવાળા ગીત એવા મૂકતા હતા. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા, છોડ દો આંચલ જમાના ક્યા કહેગા. એક મર્યાદા વાળા ગીતો હતા. પછી કે આટલું બધું ન રખાય, જન્મ જન્મ કા સાથ હૈ હમારા, તો ટૂંકું કરો. 100 સાલ પહેલે हमको तुमसे प्यार था. થોડુંક ઝડપી જમણ, એટલું બધું નહીં, ટૂંકું કરો, ટૂંકું ટૂંકું. તો सुबह से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस मुझे प्यार करो. कामे कोण बाप होता है? ज्ञान पीड़ो रे हो, ખવરાવશે કોણ ડો. હવે આ નવી પેઢીએ તો ઉપાડો લીધો અમુક અમુક શબ્દોને લઈને. આ બધા ગીત કાઢી ન ખાલી એટલું ઝલક દીખલા જા, બસ બીજી વાત નહીં. ખાલી ઝલક જોઈને હું વિયો થાય. તમ તું ઝલક દીખલા જા. ક્યાં તું જન્મ જન્મ કા સાથ ઓર તુમારા, સીધું ઝલક આવી ગયું. આ 400 રૂપિયાના ફિલ્મે આટલું ટૂંકું કરાવડાયું. કેટલું ટૂંકું કરે. 400 રૂપિયાની ફિલ્મ જોવે ને 500 રૂપિયા ધાણી ડબ્બો પોપકોર્ન, યુ નો પોપકોર્ન. યા 400 રૂપિયાનો ધાણીનો ડબ્બો 300 ગ્રામ માલ આવે. 250 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડે ફોડે ને ઓસરીમાં ફળિયામાં ગમે ત્યાં ઘા કરો ને મણ ધાણી થોડી ખૂટે કાંઈ. તમે વિચાર તો કરો, મણ ધાણી ખૂટે મેહુલભાઈ. આ ફિલ્મ વાળાએ કેટલું ટૂંકું કરાવડાયું. ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડી, હિન્દુ સંસ્કૃતિને નીચે દેખાડી. આમ ન હોય ને આમ ન હોય, સંસ્કારને ફેરવી નાખ્યા. મને ગમ્યું આગળ કે રામના ગીત ઉપર આગળ કંઈક ટેણીઓ નાચતો હતો. અહીંયા તમે પાછળ નાચતા હતા. મને ગમ્યું. જ્યાં સુધી આવા ધાર્મિક ગીતો વગડે છે, બોલે છે, ગાય છે, ત્યાં સુધી આમાં તમે નાચો છો ને ત્યાં સુધી હજી ઉપાધિ જેવું નથી. માતાજીનું ગીત આવે ને તમે નાચો છો તો હજી ઉપાધિ જેવું નથી. પણ અમુક અમુક ગીતે જે ઉપાડા લીધે ત્યાં ઉપાધિ. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. બેબીને 3 દી ભૂખી રાખો, આ ફોડી મૂડમાં આવી છે. સાહીમાં રોટલો છોડીને નથી ખાતી બેબી, જોવો તમે. ભૂખી રાખો, સાયકલી કરોમાં. હજી હું કહું, હું અહીંથી બોલું એને જવા બેબી આવડું એવું હોય. તમે જે સમજો છો એ નહીં. તોલા હલાવવામાં મારી હારો હોય. સહજ રામના ગીત વાગે છે ત્યાં સુધી મને ઉત્સાહ છે. મને હું કામ, હું આ ભારતનો જ છું કે બહારનો નથી ચંદ્ર ઉપર રહેતો મંગળની વાતો લઈને ઢવડીને અહીંયા આવ્યો નહીં, આઈનો છું. પણ આ વિસરાઈ ગયેલી વાતો થોડીક તાજી કરાવી. 400 રૂપિયાના ફિલ્મ જોઈને નકરું ટૂંકું ટૂંકું જ કર્યું. એમાં નમસ્કારે ભૂલી ગયા. 300 રૂપિયાના ફિલ્મમાં નમસ્કારે ભૂલી ગયા. ક્યાં 2 હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રહેતા હતા. હવે તો અમુક પાસે મંદિરે જવાનો ટાઈમ નથી ને 2 વ્હીલર લઈને હેલા થતો હનુમાનજી મહારાજની ડેરી ટેટ, જેને હનુમાનજી મહારાજ સામું ટેટ ટેટ ટેટ, નાની ગાડીઓ ટેટ, મોટી ગાડી ટેટ. આ ક્યાં લખ્યું ટેટ? બિચારા હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી પૂરવા આવે છે કે હું કરવા આવે છે. આ લિંક હું આમ જોડું છું. 400 રૂપિયાના ફિલ્મ એટલું ટૂંકું કરાવડાયું. આપણે તો ગુજરાતીમાં મોટા થયા, આપણી માના ખોળામાં મોટા થયા, કાખમાં મોટા થયા, એટલે આપણને હજી આપણી પાસે પડ્યું છે. અને આ 3 હજી જેને જેને હુજી ગયું છે ને 3 પેઢી સુધી આંકવાના છે. હવે તો અંગ્રેજી પેઢીઓ મોટી કરી. અંગ્રેજી ભાષા મને વાંધો નથી, લખવી જોઈએ, બોલવી જોઈએ, વાંચવી જોઈએ, બધી વાત સાચી, પણ અંગ્રેજી પણ ન આવવું જોઈએ. આ 700 વર્ષ સુધી રાજ કરી ગયા ને હજી જો આપણે એનું અનુકરણ કરતા હોય ને તો આઈ એમ સોરી, આપણે કોઈ અમુક વસ્તુનો કહેવાના લાયક જ નથી.
મને તમે કદાચ નહીં ગમે તો મને કઈ વાંધોય નથી, પણ એક વસ્તુ તો યાદ રાખજો, આજથી આ 25 વર્ષ પછી આ શબ્દો સંભળાશે ને ત્યારે એને કહેવાય, એ પેઢીને એવું થાય કે એટલું હતું તો કોઈ કંઈ કર્યું નહીં હોય, એટલું હતું ને એટલા લઈ લઈને વીએ ગયા તો કોઈ ભેગું નહીં થયું હોય કે અમારું જ, અને આમ કરો અને આમ કરો. અંગ્રેજીમાં મોટા કરે, અંગ્રેજી એટલે A ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, Z ફોર ઝીબ્રા, A ફોર એપલ, Z ફોર ઝીબ્રા પેલા ખવડાવતા શીખવાડે, પછી Z ફોર ઝીબ્રા જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષામાં ખાલી આવો ને 2 અક્ષર જ લઈ લો, અથી હાવ અભણ હોય તો એક જ્ઞથી જ્ઞાની કરીને મોકલે ને, આ મારી તમારી ગુજરાતી ભાષા છે, આને સાચવજો. નમસ્કાર ટેટ, અંગ્રેજી પેઢી મોટી થઈ, એ તો ટીટે નહીં કરે ને આમે નહીં દાયલા દાન કહેતા, હાય અન્નુ નહીં, હનુમાન બાપા કે આ 71 પેઢીનો બાપ છે, મોઢું ફેરવી નાખશે, હાય અન્નુના દીકરા થતા. કોને ક્યાંથી કાઢ્યું છે આ બધું? આ નવી પેઢી અમુક કેવું કર્યું, આપણે દાદાજી બોલતા હતા તો ફિલ્મ વાળા નવી પેઢીઓને એવું શીખવાડ્યું, આપણે દાદાજી બોલતા હતા તો નવી પેઢીએ દાદુ કરી નાખ્યું, મામા બોલતા હતા મામું કરી નાખ્યું, જીજાજી બોલતા હતા જીજુ કરી નાખ્યું. આ ગુજરાતી ભાષાની તાકાત જુઓ, ફૂવાનું ફૂ ન થયું, કાંઈક કરો ને હાય ફૂ ફય તોડી નાખશે, નો થાય. આ ગુજરાતી ભાષાની તાકાત છે, ક્યાંક તો ઊભા રાખી જ દે. કોઠા હોય વાળી ભાષા, વજન વાળી ભાષા છે, એટલે આ મીઠી લાગવાનું કારણ હિતેશ અંટાળાના ગળાની વાત નથી, ઓલ ઓવર મારી કરતા સારું બોલવા વાળા બહુ બેઠા છે. આ ગુજરાતી ભાષાની મીઠાશ છે, તળપદી ભાષાની મીઠાશ નથી. એક બાપા આમથી આયલા આવતા છે, હું બાપુ હમણાં એક જગ્યાએ ગયો તો કથા સાંભળવા, બેઠા હતા ને વ્યાસપીઠ ઉપરથી કહેવામાં આવ્યું કે ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઓછા કર્યા, 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને બેઠા. પેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ છે. આને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહાડ દીધા. એ કે પટેલ માણા ઘટે પણ તમારો વેવા ટૂંકમાં અમે શું કરી? ગજબ. હાજર જવાબ, આ ગુજરાતી ભાષા જે રહી ને હાજર જવાબી ભાષા છે. બાપા બસમાં બેઠા ને તો ટિકિટ માસ્તર આવ્યો, કંડક્ટર, અરે દાદા ટિકિટ છે? આ તો એમનેમ લઈને બેઠા છું, હાવ હાલે. બાપા આ તો 2 દી જૂની ટિકિટ છે. તારી બસ ક્યાં રોજ નવી હાલે? બોલો આને પૂગીએ આપણે? હાજર જવાબી. બિચારો શાકનો હુંડલો લઈને નીકળો, તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા 30 કિલો રીંગણા. બાપા કે ભાઈ જુવાન, આ બપોર વસાળું થયું, તું જોતો ખરો? અત્યારે કૂતરું હોઈ ગયું હોય. શું છે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જોઈએ, ટમેટીના કારેલીના એના ન હોય. આ ઓટલે બેજા કે કાં કે 5 વાગ્યાનો ટાઢો પોર થાય ને માણસની અવર જવર થાય ને તારા બધા રીંગણા વેચાય જાય, તડકાનું રખડું ના. ઓટલે બેજા, મારા ઓટલે બેજા. ઓટલે બેહાડી દીધો. 5 વાગ્યા, 5:30, 6, 7 વાગ્યા આમ જો રીંગણા કિલો નો વેચાણા, પણ હું પોતે ઓળા જેવો થઈ ગયો. હન દાદા ઝાલર વગાડીને આવ્યા, રામ રામ. કે હું રામ રામ. કે કાં? એ કે અહીંયા બેહારીને તો તમે એ કે મારો માલ નો વેસાવ દીધો, આખું ગામ ફેરવો હોત તો 1 કિલો રીંગણા વેચાઈ દે, એને બદલે કાંઈ વેસાણું જ નહીં, 500 ગ્રામ માલ નો ગયો. બાપા કે તારા રીંગણા નો વેસાણા? કે નો વેસાણા? તો કે તારા ભાગ નબળા કહેવાય. કે કેમ? એ કે તું જે ઓટલે બેઠો છો ને એ જ ઓટલે બેઠા બેઠા મેં 70 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેસાણા બહુ કહેવાય. કે તારા ભાગ નબળા. અને આની જ મજા છે ને. જયારે બા બોલતા હતા ને ત્યારે ગળા ધોહરા જેવા હતા. બા ગળે ગડફા ન રહેતા. 1000 ફૂટનો શેડો અહીં ઓપને ઠેસર હાલતા હોય, બપોરના 1:30 વાગી ગયો ને બાપા મેળા ગારા લઈને
ટગારા લે ને આપણે પાછા પેટમાં લાય બળતી કઈ મારી બા ભાત લઈને આવે, મારી બા ભાત લઈને કઈ આવે, અને એમાંય જ્યાં વાડ એમ આમ તગારું ખાલી હાયલું આવતું હોય એવું લાગે. તમે ક્યારેક ફીલ કરજો. બહુ ઊંડાણવાળી વાત છે એ. હવે નીકળી ગયું. હું કામ કોઈને વાડીએ જવું જ નથી. ભૂખ્યા મરી છે પણ વાડીએ નહીં જાય. કારણ બેઠા બેઠા ખાવું જ નહીં મેળ આવે. મને બાપુ ઉપાધિ શું થાય છે ખબર? અત્યારે તો 5 કરોડનો બંગલો હોય અથવા તો એક ઓસરીએ 5 મકાન હોય, એકાબીજા હોવ ને હામું મોઢું જોઈ રાખે, હું બનાવશું આજે, હું બનાવીશું. એ વળી કે બનાવું કાંઈ નથી, કે મગાવો ઓનલાઈન, તો બધું ઓનલાઈન મગાવશું. અત્યારે બધું રસોઈ ઘર છે છતાંય જો ઓનલાઈન મીડા હોય મંગાવવા, તો પછી વર્ષ પહેલાં કે એવો યુગ આવશે બધુંય પડ્યું છે સામે, પણ કોઈ આમથી આમ નહીં કરે. હું કામ આળા સડતી છે. તો એની એક એપ્લિકેશનો આવશે, 3 દબાવો, 1000 રૂપિયા લઈ લે, 4 જણા આવશે. 2 ટાંટિયા પકડશે, એક હાથ આમ પકડશે, એક કાનની બુટી પકડશે ને એક મોઢામાં ખીસડું ઓરતું છે, લે ખા, ખા લે, લે ખા, 1000 દીધા, ખા તું. હવે યુગ પછી વર્ષ પછી આવું જ કદાચ આવવાનું થાય ને. અત્યારે તો આ બધું છે છતાંય ન આવે તો વધારે સારું. ધીમે ધીમે ફરક એટલો પડી ગયો. બા બોલતા હતા ત્યારે મજા હતી, પછી આવે બાપુજી. 1000 ફૂટનો શેડ હોય ને ખાલી આમ ગમે એવો પવન એટલું કીધું ને બા આમ આમ ભાત ઉતારે ઓવડીએ, એ બા, એ બા, એ બા, અને એ પાછો બાય સાંભળે, એ આવે આવ્યા આ ઠરી રહે, એ બરાબર, એ હાલો હાલો. આપણે બાનો અવાજ નો નીકળે ને એટલું બધું યાર, તમે સમજતા નથી. મારું કામ તમને રિયલાઇઝ કરાવવાનું છે. હું કોઈ કલાકાર નામનો માણસ નથી. બસ મને ગમે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને, મને ગમે. પછી આવે બાપુજી. બાપુજી એટલે બાપુજી. બા જેને પૂજે છે એ બાપુજી. વિચાર તો કરો તમે. ભગરી ભે કદાચ ગમાઈને શીંગડું પસાડતી હોય ને બાપુ ડેલીમાં પગ મૂકે ને સપડક થઈ જાય. હું કામ? બાપુજી આવ્યા. બાપુજી નામ તો વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય ને ઊભા મોરની ખાધી હોય એને ખબર હોય કે બાપુજી શું આઈટમ છે. અને અમને ગૌરવ છે કે અમારા બાપ ઉપર, કે અમને તોલામાં મારી મારીને સમાજની ભાન શીખવાડી કે આ કરાય ને આ ન કરાય. અત્યારે એક હથેળીમાં રાખો છો, સૂટું નથી મૂકતા. મને માફ કરજો માવડિયુંને કહેતા થોડુંક અચકાવ છું, પણ મને માફ કરજો. એટલો બધો તો પ્રેમ ન કરો એને, કે એને દાદર ઉતરવો તો તમારી રજા લેવી પડે. મામે હું દાદર ઉતર્યો, નહીં નહીં બેટો પોડી છું, ધક્કો મારીને મોટું થાય. 4 જણા આમાં આમાં જ છો તમે. પાછી કે રિપેર કરવી તો, પણ એનું કંઈક આયોજન છે, કંઈક રૂડું આયોજન છે, મને ખબર છે. કેમ કે 85-70 વર્ષોમાં એક ધર્મની ધજા ચડાવનાર એવો વીર પુરુષ આવ્યો છે, તો એમને વધાવી લેજો. આપણે કોઈ પાર્ટીના રોટલા નથી ખાતા, પણ એટલી તો ખબર પડે કે જ્યાં સુધી આવા ધર્મના કાર્યો થાય છે ને મારા બાપ, ત્યાં સુધી હજી આવનારી પેઢીઓને વાંકો વાળે નહીં થઈ શકે. ભલે 18 વરણ એક થઈને આવું સુંદર મજાનું રૂડું આયોજન કર્યું છે, પણ એક તો આપણી વચ્ચે એક વિરલો તો છે જ કે આવા રૂડા કાર્યક્રમો કરે. નથી ઓલા ઘણા કહેતા કે મોદી વન में ચલે જાયંગે ને યોગી મઠ में ચલે જાયંગે ને. લા ભાઈ તને નથી ખબર, તું ખાલી બારોબાર આટા માર છો. અમારે ખાલી ગામડામાં આટા તો માર. માલધારી ઘેરે મોટો ગેબો પીડ્યો હોય, ક્ષત્રિયોની ઘેરે એક તલવારી પીડી હોય, હે ખેડૂની ઘેરે પાવડો હોય, કોદાળી હોય. એ બુંધરાટી આંટી ગયો હોય ને 3 પેઢી સુધી ફ્રેક્ચર વાળા જન્મે, એ ન ખબર હોય. એ આ હજી તો ગામડા તો જોયા નથી. એક ઈશ્વરનો ખાલી એક નાદ લગાવી દો અને આ સ્તંભ ઉભો કરે તો 18 વરણ એક થઈને આ નેજા હેઠે હાવની હારવાડ તમને કોઈ પ્રસાદ લેતું હોય. કોઈ અહીંયા આવીને એવું કીધું કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો, તું કેવો છો, ક્યાંથી આવ્યો? કાંઈ નહીં. બધા જો હળી મળીને રહે છે. આ હળી મળીને રહેવાનું કારણ એટલા જ માટે ઈશ્વરે આપણને આપ્યું છે કે આ નેજામાં કેટલા કલર છે જોયું તો? હરેક કલર કંઈક ને કંઈક દર્શાવતો હોય, પોતાનું કંઈક મૂળભૂત સ્વરૂપ હોય છે.
આપણું મૂળ સ્વરૂપ રહ્યું ને આપણે ભેગું રહેવાનું છે. આઈ એમ સોરી, મને માફ કરજો. 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરીને વીએ ગયા, અને છતાંય જો આપણે આવા ધાર્મિક કાર્યો કરી શકતા હોય, છતાંય આપણે ભાગવત સપ્તાહ બેહારી શકતા હોય, છતાંય આપણે રામના ગુણગાન ગાઈ શકતા હોય, તો મારા બાપ, આ પૂર્વજોએ 1500 વર્ષ પહેલા કેટલું સહન કર્યું હશે, ત્યારે મને તમને અહીં સુધી પોગાડ્યા કે આ તમારે કરવાનું છે, આ તમે કરજો. મને ગમે અમુક વસ્તુ. ઘણા યુવાનો હું જોઉં કે રામના ગીત આવે ને કૂદતા હોય, નાચતા હોય. કૃષ્ણના ગીત આવે ને કૂદતા હોય, નાચતા હોય. દ્વારકાવાળાના ગીત આવે, કૂદતા હોય, નાચતા હોય. મને ગમે આવું. તમે કૂદો અને નાચો ને એટલે અમને એટલા માટે ગમે કે આ અહીંથી જે કાંઈ પીરાય છે ને તમને યોગ્ય રીતે સારું લાગે છે એટલે તમે નાચો છો. નકર એક ને એક ગીત 1000 જીભે ગવાતું હોય છે, છતાંય વાલું હું કામ લાગે? કેમ કે આપણા વડીલો એમાં એનો સતનો નિચોડી નાખ્યો, એનું પોતાનું સત એમાં નિચોડ નાખ્યો છે. જ્યાં સુધી રામના ગીત ગવાય ત્યાં સુધી મને મજા આવે, પણ અમુક હમણાં વૈશમાં ગીતે ઉપાડા લીધા હતા કે બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ પૂરી મૂળમાં આવે છે, એટલે બેબી પાછું આવડું હોય એમ સહજ રીતે. નથી હું હમણાં કિશોર બાપા હું જોતો હતો, હમણાં આ ઇન્સ્ટાનું ફેસબુકનું રહ્યું ને, એમાં નહીં નવું બહુ નીકળ્યું. 5 જણીઓ અહીં ઊભી હોય, એક જણો અહીં ઊભો હોય, એટલે પાછા ઓલા ગીત ગવાય. ઓ મોગલ પતલી કમરિયા દેખો હાય હાય હાય, ત્યાં પછી આમ કરીને આમ કરે, તો ઓલો ઊભો શું કે ખબર? વાંદરો એવું મને ન આવડે. તો પણ શું કામ ન આવડે? શું કામ કરશો? પણ એ ન કરાય. ઉપાધિ એક જ વસ્તુનો. આજનો માણા મનુષ્ય મંગળ ઉપર ચડી ગયો, ચંદ્ર ઉપર વીએ ગયો, તો આજની ટેકનોલોજી હજી 500,000 વર્ષ સુધી નહીં મરે. કારણ કે આમાં અપગ્રેડ ને અપડેટ થતું જ રહે. આજે કદાચ આવા ગીતો ઉતાર્યા હોય કે પતલી કમરિયા દેખો હાય હાય હાય, હે, અને પછી ઊભું આમ નાચતું હોય, તો ત્રીજી પેઢીએ કોક હારો દીકરો આપણા વડીલોના આશીર્વાદથી કોક જન્મો કે એને ભગવાનમાં રસ હશે, ભક્તિમાં રસ હશે, એ કદાચ રીલ જોશે, આમ જોતો હોય ને, જોવે તો ખરા જ ને. થોડું મરી જવાનું છે, આપણે મરી જવાના, એ નહીં મરે. એ ત્રીજી પેઢીએ કદાચ કોઈક છોકરો જન્મ છે ને આમ જોતો હોય છે, એ વિચાર કરશે કે મારા બા આવા હશે, મારા દાદા આવું કરતા હશે, હાવ પતલી કમરિયા દેખો હાય હાય હાય. એ આમાં ઘણું થઈ શકે. 5 રામાયણની ચોપાઈ લાવો અને એનું ગુણગાન ગાઈને મારો બાપુલ્યો રીલ્સ ઉતારો. સીધી સોટીએ પેટીએ કોઈક દીકરો હારો જન્મ છે તો એને કદાચ અવળે રસ્તે જાતો છે તો વિચાર આવશે કે નહીં અમારા પૂર્વજો હારા હતા. આ બેઠેલા બધાને કદાચ આ ધર્મની ધજાના હેઠળ આપણે હું તમે બેઠા છે, બીજી ત્રીજી પેઢીએ કદાચ આ કેસેટું બહાર પડશે, કદાચ કોઈક છોકરા જોહે ને કે નાના અમારા બાપ દાદાએ ધર્મની ધજાઓ ચડાવી હતી વાલા, એને એનો રહ રહે. આ ભજનમાં બેહવાનું કારણ કે મને તમને મજા આવે છે. આપણા વડીલોએ આપણા ભજન સાંભળ્યા છે, એ લોહીમાં આવ્યું. બેઠેલા બધાને ખબર હશે કે આપણા વડીલો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા, નિત્યક્રમ પતાવીને ઠાકરને થાળ ધરીને આવીને શિવજી મંદિરે જળ ચડાવીને માતાજીને દીવા કરીને પછી ગાયું ભેહુંને નીણ નાખવા જતા ને પછી એનો નિત્યક્રમ પતાવે. પણ ભેગો રેડિયો હતો, રેડિયો ચાલુ કરે ને એ જે 6-7 વાગ્યામાં સુંદર મજાના પ્રભાત્યા હતા, હેજી અખન રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ શબ્દોને એને નૂર હતો. એટલે જ કદાચ ઓટલે બેઠા હશે તેને 2 કલાક વી જતી હતી ને, એટલે જ હવારે બેઠા હશે ને એને હાંજ પડી જતી છે ને. હું કામ? ધીરજ હતી ને સંતોષ હતો. એ કીર્તન નહોતા, એ પ્રભાત્યા નહોતા, કદાચ એ મેડિટેશન હતું કે માણસની બુદ્ધિને સ્થિર કરી દે, એના મનને શાંત કરી દે, એના આત્માને શાંત કરી દે, એવા એ શબ્દો હતા. પણ જે હવારમાં સાંભળતા એને શાંતિ હતી. એક તો આ અમુક નથી 10 વાગે જાગતા, ખાટલામાં પીડ્યા હોય, ગુજરાતીનો આંઠડો થઈને એમાં ઓલું ગોદડું હોય, ગોદડા હોહળવા મેસેજ જાતા હોય, એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા નાખ્યા હોય. એરબડ ને એરબડ કેવું નામ નીકળ્યું, એરબડ. અમારે ખાલી બળ ભણવામાં આવતું, બળ એટલે પક્ષી.
બટ એ મને નહીં આવડે ભાઈ. તમે ગમે એટલું ટ્યુશન લેવો તો નહીં ભેગું થાય, નહીં થાય. ગરીના માણસ શેત્રુજીનું પાણી પીધેલા એટલે અમને અંગ્રેજી બહુ મગજમાં ન ઉતરે, સમજ્યા ને. કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય, એને કેટલું સંભળાતું હોય છે તો આપણને બહાર સંભળાય થોડું. તમે સાંભળ્યું હોય છે કોક દીક, તમે જોઈજો. હાવ શાંત વાતાવરણમાં આમ કાનમાં જે ડીટિયા નાખીને જે સાંભળતા હોય, તબેંગ તબેંગ તબેંગ, આપણને કોને એમ થાય કે આને મગજ ફાટી જાય, શું થાય? આપણને બહાર ખાલી મ્યુઝિક જ સંભળાય. બોલો, આપણને ખાલી બહાર મ્યુઝિક સંભળાય. કાનમાં લઈને આપણા કાનમાં નાખીને મ્યુઝિક વ્યૂઝ ગીત જ આવે. ઝલક દીખલા જા ભાખરી ભેળું થાને તો આવડા કામે ચડાવે. આમાં નામાં જિંદગી કાઢશો સહજ. આ આપણા વડીલો પાસે જે ઋષિકેશ અને હરિદ્વાર થી આવતા, કિશોર બાબુ હરિદ્વાર અને ઋષિકેશ થી આવે ને જે ગામમાં હામૈયા થતા મુકેશભાઈ, અને એ જે દેશી તાલ વગડતો સામે આમ હામૈયા થતા હોય. કેવા હામૈયા થતા? દેશી હો, હાવ દેશી. એ વાત સિંગલ થાપી. આ ખાલી સાંભળો તોય મોઢે આમ આમ એવું લાગ્યું કે રોનક આવી હોય એવું. શું કામ? આ આપણા લોહીમાં પડ્યું છે. આ લોહીમાં પડ્યું છે એટલે રોનક આવી. ઈ જે તમને કહો, આ તો હવે ડીજે આવી ગયા. ડીજે આરે પર્સનલી બી કે મને કોઈ પ્રોબ્લેમ નથી. નકર આ ડીજે આવ્યા ને તે પછી ગૌશાળાઓમાં અમુક અમુક જગ્યાએ નીણ પોગતી બંધ થઈ ગઈ. જ્યારે બેન્ટ વાગતા હતા, વરાજા પવણાવા જતા હતા, એ ધડીંગ ધડીંગ યુવાનો 11 યુવાનો હોય, એ સુંદર મજાની તમને કહું એમ પૈસા ભેગા કરીને જે નીણું નાખતા હતા ને, એટલે ગૌશાળાઓ ધમધમતી હતી. એ તો હવે અમારા ભાગમાં ગૌશાળાને ફાળા આવ્યા. નકર નહોતા, એટલું બધું નહોતું પેલા. એમ હતું કદાચ, એને સણતર બણતર કરવું, પણ નીણનું નહોતું. નીણનું એટલું ગામ આપી દેતું હતું. પણ ડીજે આવતા. ડીજે અરે પર્સનલી મને વાંધો નહીં, પણ આપણે અપગ્રેડ થયા છે. દેશી મૂકી દીધું. એ જે ગામના 4 ચોકમાં ગરબી મંડળ થતું ને આવડી આવડી દીકરીઓ તમને કહું સુંદર મજાની તૈયાર થઈને આવી હોય, સણિયા સોળી પીને, એટલે ગીત ગવાતું. માડી તું કાળી ને કૈયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. લેતી હોય ને દીકરીઓ, એ પછી દહેર આવે ને એટલે એને તીનનો ડબરો આપે, કુકર આપે, આવું હતું. મજા આવતી. દેશી તાલ હતા ને એ. કદાચ કોઈ તમને કહું સુંદર મજાનું આમ શું આમ સારે શોખમાં દીકરીઓ નાચતી ને એમાં ઉકા દાદા ને ભીમજી બાપા ને બરોબર આમ સૌજી દાદા ને તબલા વગાડતા હોય છલતીમાં. હવે આ કાઢ નાખ્યું દેશી, નોરતામાં કાઢ નાખ્યું. હજી અમુક અમુક હાય શું છે ને, એને મારા ધન્યવાદ, એને મારા પ્રણામ, એના શ્રી ચરણોમાં મારા વંદન. આવું હાય શું છે એને. હવે આ દેશી કાઢ નાખ્યું, નવું લાવ્યા. શું લાવ્યા? ડીજે લાવ્યા. હવે અમે એક રાઉન્ડ લ્યો ને એટલે ઠાંકીને ઠેહ થઈ જાવ. પછી આપણે શું કે ભાઈ ગેસ જ ફેરે, બીજા નોડતી આખી વગાડી નાખી છે. શું કામ? આપણી પાસે નવું આવ્યું નથી. આપણે જે જૂનું હતું એ હાંસવાનું હતું. હવે એ કાઢી નાખ્યું. હવે નવી પેઢી તો માતાજીના ખાલી 3 અગરબત્તી કરીને પછી જે બહરાટી બોલાવે અમુક અમુક. આપણને પર્સનલી વાંધો નથી, આ શોખ હોવો જોઈએ, પણ મને એટલી ખબર પડે કે આપણે આપણા તહેવારોને હાવ બગાડી નાખ્યા છે.
વાર તહેવાર આવે ને પછી જ આપણે બહાર ફરવા દઈએ. નકરે આ બેનું દીકરીઓને ખબર હોય ભીમ 11 આવે, આઈટમ આવે ને, હે તે બેનું દીકરીઓ પિયરમાં મળવા આવતી ને એ પછી તમને જો શક્કરપારા ને ઘોઘરા ને આ ઘેરે ઘેરે સુગંધ આવતી હોય હો. એ અજમાવાળા ગાંઠિયા ને ફાફડા ને કંઈક બનાવતા. એક આનંદ હતો, એક ઉત્સાહ હતો. હવે ધીમે ધીમે નવી પેઢી હાવ આ કાઢી નાખ્યું, નવું લાવ્યું હાવ ડીજે, પ્યોર ડીજે, વેસ્ટર્ન કલ્ચર. રે ગાંડા કાઢવા ન થાય આપણે. આ તો ખાલી કહું છું એમ, ક્યાં હતું ના નહોતું એમ ખાલી કહું છું ભાઈ. અને એમાંય આમ હવે તો આમ જો હાવ ડીજે, હાવ ડીજે વેંગા બોયનું. આમાં ઘડી કેવું લાગે, ઓહો અમારો દીકરો અવાજ ક્યાં કાઢતો હશે. પણ આ રૂડું નથી, રૂડું તો આપણું જ હતું, એની મજા હતી. એ જે વૈષ્ણવોના સુંદર મજાના કીર્તન ગવાતા હોય તો ઘડીક કાન દેવાનું મન થાય. હે કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ઘોર વનમાં મેલીને દિવસ ઘણા થયા. મજા આવતી યાર. ખબર નહીં કઈ રીતનું આ કોને આપણને કોનો ઊનો વાવ આવ્યો ને બાપ, આ બધું ભૂહાતું જાય છે. જ્યાં સુધી આવા ધર્મના કાર્યો થાય ને આવા સંતવાણીના આરાધકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી હજી વાંધો નથી. આ તમને મને ખબર છે કે આપણે કેટલી પણ સંતવાણી સાંભળી, ગમે એની મોઢેથી સાંભળી, 10,000 ભજનો નારાયણ સ્વામીને પૂજ્ય કાનદાસ બાપુએ ગાયા, આ એનો આખો શીલો છે. એની પહેલા ઘણાએ ગાયા હશે, ત્યારે ટેકનોલોજી નહોતી એટલે આપણને એના નામ નથી આવડતા, અને ખાસ કરીને અમને તો મૂળ નથી ખબર. પણ જેને સાંભળા છે એટલી તો ખબર હશે કે આ શીલો પાડતા ગયા છે, એક આખો માર્ગ મૂકતા ગયા છે. વધાવો એને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપૈયો. એનો આત્મા ક્યાં કહે છે રાજી થાય, એની ચેતના રાજી થાય કે નાના હજી ભજન સંભળાય છે. એમાંય પાછું ભાવનગરના ગઢડાના જાદુ બાબા ગઢડાવાળા, એની જેવી કોઠા હોય એટલે આમ જો હા ભળ્યા જ રાખો ને તમ તાર, હા ભળ્યા જ રાખો ને. ઉજાગુળનો વાદમી નિશાને કરે કામ, બુહાય ભારતમાં નામ હાસુ હરઠિયો પડે મુકા, હે મુકા 1.5 લાખનો છે મૂકી દે બાપા. તારો બર્થડે છે 22/5 નો તારો જન્મદિવસ છે. મારી ઉંમર તને લાગે મારા બાપ. ફુવાનો જન્મદિવસ છે, કેક બેક લાવ્યા છો? લાવતાય નહીં. હું આમાં કરશો, ગાયોને નીણ નાખી દેજો બરોબર. શેકલાને સણી નાખો, કબૂતરાને સણી નાખો, કીડિયારું પૂરો. આપણો ભારત દેશની અંદર આવું કેક કાપવાનું નહોતું. તો આપણી ભગરી બહેનો પોદળો આવડો મોટો કાપો ને ખબર પડે તમને. હા લે હારી ગીર ગાયનો પોદળો લઈ આવો, એ કાપો તો રૂડો લાગે યાર. આપણી ત્યાં તો ગાયનું માયતમ છે. અમારા મુકેશભાઈ એમને ફુવાનો જન્મદિવસ હોય ત્યારે મારા તરફથી, મારા પરિવાર તરફથી અને મારા મિત્ર મંડળ તરફથી, મારા આભા મંડળ તરફથી તમને હાર્દિક શુભકામનાઓ જન્મદિવસની. માતાજી અને પીર રામદેવજી આપણને ખૂબ રાજી રાખે, ખૂબ સુખી રાખે, આનંદમાં રાખે, મોજમાં રાખે, તમારી પેઢીઓને તેજસ્વી રાખે. મને ભૂલવાડી દીધું લે. પણ નહીં, સારું કર્યું તે કીધું, નકર હું તારો જન્મદિવસ ક્યારે મનાવું ભાઈ. અને આપણે આવી રીતે સાત્વિક જ મનાવાય. ઘણા અમારે બાપજી અમારે ફોન આવે કે હાલો ને એક વિડીયો બનાવી દો ને, આનો કટકો કરજો. હાલો એક વિડીયો બનાવી દો ને. શેનો? મારો જન્મદિવસ છે. ભાઈ મારા તારો જન્મદિવસ હોય એ વાત સાચી. હાલ હું જન્મદિવસની શુભકામનાઓ આપું, દાખલા તરીકેની વાત છો. તમને નો પોય પાછું મને આપી દેજો, કોમેન્ટમાં લખી દેજો. કોઈ પણ કલાકાર પાસે આપણે વિડીયો બનાવી, એ એનો ચાહક છે, એમાં ના નથી પાડતા અમે. પણ એક સહજ રીતે અમે કોઈ પણ વિડીયો બનાવી દઈએ 5 વર્ષ વધી જવાના હે? હા કે ના? ખાલી દિલથી કહેજે. તમને 50 જણા ઓળખતા થાય ફલાણા ભાઈ આનો વિડીયો બનાવી દીધો.
પણ એટલું ધ્યાનમાં રાખજો, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો ખરેખર કદાચ તમારે જન્મદિવસ ઉજવવો હોય ને મારો બાપલ્યો, તો સવારમાં સરસ મજાના 5 વાગ્યામાં નિત્યક્રમ પતાવી નાય ધોઈને માતાજીનો ચાંદલો કરો, માતાજીના મઢે જાઓ, 5 અગરબત્તી કરો, 5 દીવા કરો, મા બાપને પગે લાગો, ગાયોને નીણ નાખો, કીડિયારું પૂરો, એવું કરો. એનો વિડીયો ઉતારો. એ વિડીયો ઉતારીને તમે ઇન્સ્ટા ફેસબુકમાં તમારા મિત્ર મંડળમાં શેર કરશો તો 5 જણાને એવું થાય કે ભાઈ આ જન્મદિવસમાં આવું હોય, આ કરાય, કેક કાપવાનું ન હોય. આ એકે ચાલુ કર્યું કેક કાપવાનું એટલે આખું ગામ ચાલુ થઈ ગયું. કેકની સુવિધા જ નહોતી. કેકવાળા મારે પર્સનલી કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો કહું છું એમ વેસ્ટર્ન કલ્ચરની સુવિધા જ નહોતી. વસ્ત્રદાન કરો. ગામમાં સાધુ મહાત્માનું કોઈ ઘર હોય જે ઠાકરને રોજ આરતી ઉતારતો હોય, દીવાબત્તી કરતો હોય, એની ત્યાં કાસો સીધો દી આવો, એ રાજી થાય ને મારો બાપ લ્યો તો 3 પેટીઓ તેજસ્વી થાય. કેકના લોંદા કાપીને પાછા મોઢા ઉપર ઉડાડવાના, કોઈને મોઢે જ નહીં. હો, એ તો આપણને નથી ખબર, આપણે એવું કંઈ કરતા નથી, મને આવડતું નથી શું કરાય શું ન કરાય. પણ આ નથી આપણું વેસ્ટર્ન કલ્ચર. અહીંયા આવું જ ન જોઈએ એનું વેસ્ટર્ન કલ્ચર. મને બોલતાય નથી આવડતું. ક્યાં આપણે તમને કહું જાહો જલાલી હેજીવાલા અખંડોજી હરિતારા